નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ પરમાર અને આપનું હાર્દિક સ્વાગત કરું છું એસએન વિદ્યાલયના આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 10 જેમાં આપણે સૂક્ષ્મ સજીવોનો ફાળો માનવ કલ્યાણ અર્થે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. હવે મિત્રો, અહીં સુધીના પડાવમાં આપણે આમ જોવા જઈએ તો અલગ અલગ બાબતમાં એ પછી ઘરગથ્થુ વપરાશની કોઈ વસ્તુ ઉત્પાદન હોય તો પણ ભલે, એન્ટીબાયોટિક જેવી દવાઓ છે જે આપણા સ્વાસ્થ્ય માટે, આરોગ્ય માટે, રોગો સામે લડવા માટે જે કહી શકાય મહત્વપૂર્ણ સાબિત થાય એ હોય તો પણ ભલે, અને ડિટર્જન્ટ છે, ઉત્સેચકો છે કે કોઈ અન્ય દવા છે, આ તમામ વસ્તુઓ જે મહત્વની છે એના ઉત્પાદનમાં ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ સજીવો વપરાય છે, એના દ્વારા ઉત્પાદન થાય છે. તો અહીંયા આપણે સૂક્ષ્મ સજીવોનો ફાળો એ જોઈ રહ્યા છીએ કે એનાથી માનવ કલ્યાણમાં આપણને શું લાભ થઈ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે વાત કરીએ છીએ કે સૂક્ષ્મ જીવો જે કહે છે એની મદદથી આપણા શહેરના અને જે કે નગરના પાણી જે છે, ગંદા પાણી જે આપણે કહીએ કે ભાઈ વપરાશ માટેનું જે પાણી છે, ગટરના જે કંઈ પાણી જે છે એ બધા જ ક્યાંક ને ક્યાંક નદી નાળા કે ઝરણા છે એમાં થઈ જતા હોય છે, એમાં છોડવામાં આવે છે. આ ઉપરાંત મોટે ભાગે એવું થતું હોય છે કે નદી જે છે, વહેતી નદી હોય તો એમાં શહેરોમાં રહેલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, બરાબર, કારખાનાઓ જે છે, જીઆઈડીસીસ જે છે, તો એની અંદરથી પણ નીકળતા કેમિકલયુક્ત પાણી જે છે એને પણ આવી નદીઓ જે છે એના વહેતા પાણીમાં છોડવામાં આવતા હોય છે, જેથી કરીને જળ પ્રદૂષણ છે એની સમસ્યામાં વધારો થતો નોંધાતો હોય છે, જે આવનાર સમયમાં આપણા માટે નુકસાનકારક સાબિત થતું હોય છે. તો મિત્રો, અહીંયા હાલનો જે ટોપિક જે છે કે ભાઈ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે કે સુએજ ટ્રીટમેન્ટ એટલે ગંદા પાણીના જે કંઈ નિકાલ છે, બરાબર, એને ટ્રીટમેન્ટ કરવા માટે, બરાબર, એનું શુદ્ધિકરણ કરવા માટે સૂક્ષ્મ સજીવોનો ઉપયોગ થઈ રહ્યો છે. તો કેવી રીતે એ અહીંયા આપણને ફાયદાકારક સાબિત થાય છે, કેવી રીતે એનો ઉપયોગ કરી શકાય છે. તો ચાલો શરૂ કરીએ આજનું સેશન. આજનો ટોપિક છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે કંઈ છે અથવા તો સુએજ ટ્રીટમેન્ટ છે એમાં સૂક્ષ્મ સજીવો છે એનો ફાળો છે એ આપણે જોઈએ છીએ. તો વાત કરીએ જ્યારે સુએજ ટ્રીટમેન્ટની મિત્રો, તો આપણે જાણીએ છીએ કે શહેરો અને નગરોમાં પ્રતિદિન મોટા પ્રમાણમાં ગંદા પાણીનું સર્જન થાય છે. દિવસે ને દિવસે શહેરીકરણ વધી રહ્યું છે અને વધતા શહેરીકરણની અંદર કહી શકાય કે માનવ વસાહત વધી રહી છે. તો રોજબરોજ જે છે આ ગટરના ગંદા પાણી છે એના નિકાલ જે છે એમાં વધારો થયો છે, એની માત્રામાં વધ થઈ રહી છે, જેનો મુખ્ય ઘટક માનવ મળ છે. મળમૂત્ર જે છે એના મુખ્ય ઘટક છે ગંદા પાણીના. નગરના આ ગંદા પાણીને વાહિન મળ કહે છે. શું કહે છે? વાહિન મળ, એટલે કે એને સીવેજ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તેમાં બહોળી માત્રામાં કાર્બનિક પદાર્થો અને સૂક્ષ્મજીવો જોવા મળે છે. મિત્રો, વાત કરીએ કાર્બનિક પદાર્થોની, તો જ્યાં જ્યાં પણ કાર્બનિક પદાર્થ હાજર હોય ત્યાં ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મજીવો પણ હાજર જોવા મળે છે. એમાં ખાસ પાણીની વાત થતી હોય તો એમાં તો એ હોય જ, એની હાજરી જોવા મળે છે, બરાબર. તો અહીંયા જે છે મુખ્યત્વે જે છે આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકનું પાચન થતું હોય છે, અને જે ખોરાક પાચિત નથી થતો એટલે કે અપાચિત છે એ નકામા દ્રવ્ય તરીકે, વધારાના દ્રવ્ય તરીકે શરીરમાંથી મળ સ્વરૂપે એનો ત્યાગ થતો હોય છે. તો આપણે જે ખોરાક લઈએ છીએ એ બધો ખોરાક કાર્બનિક છે. તો એટલા માટે એ વધારાના ખોરાકમાં કાર્બનિક જે છે એ પદાર્થોની માત્રા વધુ હોય અને સાથે સૂક્ષ્મજીવો પણ જોવા મળે છે. તેમાંના કેટલાક રોગજન્ય હોય છે. આપણે કહીએ કે ભાઈ પાણીજન્ય રોગ, પાણી જે છે એનાથી રોગચાળો
ફેલાય, બરાબર, ગંદા પાણીથી. તો પાણીથી રોગ ના ફેલાય, પણ પાણીમાં હાજર રહેલા રોગકારક અથવા તો રોગજન્ય સૂક્ષ્મ સજીવો છે એનાથી જે છે રોગ ફેલાતો હોય છે. તમને આશ્ચર્ય થશે કે સુએઝની આટલી મોટી માત્રા અથવા શહેરી ગંદા પાણીનો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે. જાણીને આશ્ચર્ય થશે કે ભાઈ આનું જે છે નિકાલ જે થઈ રહ્યો છે, શહેર અને નગરોના ગંદા પાણી જે છે નિકાલ કેવી રીતે કરવામાં આવતો હશે. હવે એમાં એવું છે, નાના એવા નગરો અને નાના જે શહેરો છે, બરાબર, એની અંદર જોવા જઈએ તો બધી જગ્યાએ આવા સુએજ ટ્રીટમેન્ટના પ્લાન્ટ હાજર નથી, અવેલેબલ નથી, બરાબર. પણ જ્યાં પણ અવેલેબલ છે એની રચના, એની ક્રિયાવિધિ, એનું વર્ક ફંક્શન છે ખૂબ જ અગત્યનું છે અને રસપ્રદ બાબત છે એવું કહી શકાય છે, જે આપણે આ ટોપિકમાં શીખવાના છીએ, સમજવાના છીએ. તેને પ્રાકૃતિક જળાશયો જેવા કે નદી અને ઝરણાઓમાં સીધું છોડવામાં આવતું નથી. કેમ? પ્રશ્નાર્થ ચિહ્ન છે અને એ તમે સમજી શકો છો. પ્રશ્ન પૂછી અને એવું કહે છે કે તમે સમજી શકો છો. આપણને હવે ખબર હોવી જોઈએ કે જો આવો કચરો છે, કચરાયુક્ત આ ગંદા પાણી છે ને સીધું જ નદી કે ઝરણામાં છોડવામાં આવે તો ક્યાંક ને ક્યાંક તે રોગજન્ય બીમારીઓ જે છે એ આપણે જ એનો ભોગ બનીશું. આપણને ખ્યાલ છે કે એનાથી જળ પ્રદૂષણમાં વધારો થાય છે, બરાબર. તો એટલા માટે ત્યાં જે છે પ્રશ્ન પણ પૂછે છે અને જવાબ પણ આપી દે છે કે તમે સમજી શકો છો. આ પાણીને વિસર્જિત કરતા પહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે STP એનું શોર્ટ ફોર્મ છે, એમાંથી પસાર કરવામાં આવે છે જેથી તે ઓછું પ્રદૂષિત બને. એને પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે એને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એમાંથી પસાર કરવામાં આવે છે, એની પ્રક્રિયા આપવામાં આવે છે જેથી કરીને એના દ્વારા એટલે ગંદા પાણી દ્વારા થતા જે પ્રદૂષણ જે છે, બરાબર, એમાં ઘટાડો કરી શકાય. અલ્ટિમેટલી આપણું લક્ષ્ય જે છે એ સારા સ્વાસ્થ્ય માટેનું હોય છે. ગંદા પાણીનો ઉપચાર પરપોષી સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે. અગત્યનું છે, બરાબર, કે ભાઈ એમાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે અને આપણે હાલ આ ચેપ્ટરમાં એનો જ અભ્યાસ કરી રહ્યા છીએ. સુએજમાં કુદરતી રીતે વસતા હોય છે, એટલે કે આ જે પરપોષી સૂક્ષ્મ સજીવો છે એ સુએજમાં કુદરતી રીતે વસતા હોય છે. આ પ્રક્રિયા 2 તબક્કામાં કરવામાં આવે છે, એટલે 2 તબક્કામાંથી પ્રક્રિયા છે એને વિભાજિત કરી છે જેથી સમજી શકાય અને વ્યવસ્થિત ખ્યાલ આવે. એમાં પ્રાથમિક સારવાર પહેલાં શું સમજાવે છે? એની પ્રાથમિક સારવાર એટલે કે આ જે ગંદા પાણી છે જેને આપણે સુએજ કહીએ છીએ તો એને પ્રાથમિક સારવાર એટલે પ્રાથમિક ટ્રીટમેન્ટ પ્રાઇમરી આપવામાં આવે છે. તો એ પ્રાઇમરી ટ્રીટમેન્ટ શું હોઈ શકે? એવું કહે છે કે આ પ્રથમ તબક્કામાં ગારણ અને અવસાદન દ્વારા સુએજમાં રહેલા ભૌતિક કણ દ્રવ્યો જે કહે છે એટલે કે નાના અને મોટા કણો જે છે એનો તબક્કાવાર નિકાલ કરવામાં આવે છે. એટલે એનાથી શું થશે કે પ્રક્રિયા શું કીધું? ગારણ અને અવસાદન. ગારણ એટલે ગાળી લેવું, અવસાદન એટલે ઓસરી જવું, આપણે કહીએ ને પાણી જે છે ઓસરી જાય એટલે કે અંદર તરફ જે કચરો હોય એ બધો ધીમે ધીમે તળિયે બેસી જશે. ઘણી વખત એવું થાય છે આપણા ઘરે આવતું જે પાણી જે છે પાઇપલાઇન કંઈક તૂટી ગયું હોય તો ડહોળું આવે છે. તો આ ડહોળું પાણી જે છે એને કોઈ પાત્રમાં ભરેલું હોય તો એ ડોળ દેખાય છે, પણ એને એમનામ જો રાખી મૂકવામાં આવે તો ધીમે 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 ડોળ જે છે બધું તળિયે બેસી જશે. એ પ્રક્રિયાને શું કહેવાય? અવસાદન. ઇંગ્લિશમાં એને સેડિમેન્ટેશન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો પહેલા વારંવાર ગારણ કરી તરતો કચરો દૂર કરાય છે. હવેમાં કેવું છે કે આ જે કચરો જે છે ધીમે ધીમે સમય બદલાઈ રહ્યો છે અને એના કારણે જોવા જાવ તો હવે અંડરલાઇન ભૂગર્ભ ગટર જે આપણે કહીએ એની જે કહેવાય લગભગ બધે સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે, પણ છતાં પણ હજી મોટા ભાગે જોવા જાવ તો ગટરો ખુલ્લી હોય છે. અને ખુલ્લી ગટરો છે એમાં શું થાય તો પાણી જે છે ગંદુ પાણી તો જતું હોય,
સાથે સાથે જે છે કાગળ છે, પ્લાસ્ટિક છે, કાપડ જે છે બરાબર વગેરે જેવી વસ્તુઓ જે છે એમાં ભળતી હોય છે. તો આમ જે છે આ જે સુએજ માટે આવેલું જે પાણી જે છે જેને આપણે સારવાર આપવાની છે પ્રાથમિક સારવાર એને ગળવામાં આવે છે. વારંવાર ગાળવાથી એમાં રહેલ કાગળ છે, કાપડ છે, જે કહી શકાય આગળ પ્લાસ્ટિક જે છે બરાબર થર્મોકોલ છે એના જે કંઈ ટુકડાઓ જે છે બરાબર એટલે ટૂંકમાં ભૌતિક જે કંઈ વસ્તુઓ જે છે બરાબર લાકડાના ટુકડાઓ પણ હોઈ શકે છે, સાવરણની સળીઓ છે બરાબર વગેરે જેવી બાબતો જે છે મિત્રો એ બધી શું થઈ જશે ઉપરથી ગળાઈ જશે. તો ગારણ કરવાથી આવો જે ભૌતિક કચરો છે એને દૂર કરવામાં એટલે પહેલી સ્ટેપ શું આવશે વારંવાર એને ગાળવામાં આવે છે. ત્યારબાદ માટી અને નાની કાંકરીઓ નાના કણ સ્વરૂપે નાની કાંકરીઓને અવસાદન દ્વારા દૂર કરવામાં આવે છે. એટલે એની અંદર કેવી છે આખી પ્રક્રિયા કે અવસાદન છે તો એ ટાંકાની આખી પ્રક્રિયા હોય કે એની અંદર પાણી જે છે ભરાયેલું રહે અને પાણીને સ્થિર રાખવામાં આવે જેથી કરીને શું થાય તો કે કાંકરીઓ જે કંઈ છે બરાબર માટી જે છે ધીમે ધીમે અવસાદનથી નીચે બેસી જાય અને ઉપરથી પાણી જે છે ને આગળ લઈ જવામાં આવતું હોય છે. તો એ શું કરવામાં આવે છે અવસાદન કરવામાં આવે છે. એનું સેડિમેન્ટેશન અવસાદન દ્વારા જે છે એ માટી અને નાની કાંકરીઓ છે ને દૂર કરવામાં આવે છે. આ રીતે ઘન દ્રવ્યો એકત્રિત થઈ પ્રાથમિક સ્લજ કાદવ અને રગડો રચે છે. એટલે એનાથી શું થશે કે જે ટાંકો જે છે બરાબર એ ટાંકાના તળિયાના ભાગે તમે જોવા જાઓ તો શું થશે પ્રાથમિક સ્લજ રચે છે એટલે કે કાદવ અને રગડો જે કહી શકાય દોડ જેને કહેવાય એ બધો ધીમે ધીમે અવસાદન પામીને ત્યાં જમા થયો હશે ટાંકામાં. જ્યારે ઉપર તરફનું મુક્ત પાણી ઇફ્લુએન્ટ એટલે શું કહેવાય ઇફ્લુએન્ટ તરીકે ઓળખાય છે ઇફ્લુએન્ટ કહેવાય છે. ઇન્ફ્લુએન્ટ જે છે મિત્રો એ પ્રાથમિક સેટલિંગ ટાંકામાંથી દ્વિતીયક પ્રક્રિયામાં લેવામાં આવે છે. એટલે આ કેવું છે કે આપણે કહીએ ને છાશ અને પરાશ કદાચ ખ્યાલ પાય બરાબર કે છાશ જે છે એની અંદર પાણી નાખેલું હોય અને લાંબા સમય સુધી એમને સ્થિર રાખવામાં આવે એને કોઈ કહી શકાય કે ભાઈ ડિસ્ટર્બ કર્યા વગરની પરિસ્થિતિમાં તો એ શાંત અવસ્થામાં રહેશે તો ધીમે ધીમે છાશનો ભાગ નીચે અને પરાશ એટલે પાણીનો ભાગ ઉપર આવી જશે. તો ઉપરથી કેમ આપણે પરાશ લઈ લઈએ જે પરાશ જે છે એને ઉપરથી દૂર કરવાની પ્રક્રિયા છે એને શું કહે એને ઇફ્લુએન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઇફ્લુએન્ટ જે છે ઉપરનું બરાબર પાણીનો ભાગ છે એને પ્રાથમિકમાંથી દ્વિતીય પ્રક્રિયા માટે આગળ લઈ જવામાં આવે છે અને નીચે જે રગડો છે કાદવ છે બરાબર એને ત્યાં જ રાખવામાં આવે છે અને ત્યાંથી દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તો આ જે બાબતની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો આ બાબતને શું કહેવાય પ્રાથમિક સારવાર. પ્રાથમિક સારવારમાં શું આવશે ગારણ અને અવસાદન. મોટા માપનો ક્વેશ્ચન આ પૂછી શકે છે તો એની અંદર જે છે તો પ્રક્રિયાને 2 તબક્કામાં વહેંચવામાં આવે જેમાં પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. પ્રાથમિક સારવાર છે એમાં શું કરવામાં આવે છે તમે ગારણ એટલે કે એમાં તરતો કચરો દૂર કરવાની પ્રક્રિયા છે. વારંવાર ગળવાથી એ તરતો કચરો દૂર થાય છે. ત્યારબાદ એને સેટલિંગ ટાંકામાં રાખવામાં આવે છે. સેટલિંગ ટાંકો જે છે શું એને સેટલ થવા દે એટલે કે સ્થિર અવસ્થામાં રાખે જેથી કરીને પાણીનો ભાગ ઉપર અને જે કંઈ ઘન દ્રવ્ય છે ધીમે ધીમે નાની નાની કાંકરીઓ છે રેતી છે માટીના કણ છે બધું નીચે અવસાદન પામશે. એટલે નીચે એક ઘટ રગડો કાદવ ભેગો થશે અને ઉપરનું જે પાણી છે ને ઇફ્લુએન્ટ કહેવાય જેને આગળ બીજી પ્રક્રિયા માટે બીજા ટાંકામાં અથવા તો આગળ સારવાર માટે લઈ જવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક સારવાર થઈ ગયા બાદ હવે આ જે કંઈ સુએજ છે ગંદા પાણી જે છે જેની આપણે ટ્રીટમેન્ટ આપી રહ્યા છીએ એને આગળ જતાં દ્વિતીય સારવાર આપવામાં આવે છે. તો દ્વિતીય સારવાર અથવા તો જૈવિક સારવાર તરીકે એને ઓળખવામાં આવે છે. પ્રાથમિક ઇફ્લુએન્ટ જે છે એને મોટી વાયુમય ઝારક ટાંકીમાંથી પસાર કરવામાં આવે છે. મોટી વાયુમય ટાંકી જે છે વાયુમય એટલે હવાથી ભરેલી એવું નહીં પણ એમાંથી હવા જે છે એની અવર જવર થતી હોય બરાબર એમાંથી કહી શકાય કે એક પાઇપ જે છે એના દ્વારા જે કહી શકાય અંદર તરફ વાયુ જે છે મળી રહેવો જોઈએ ઓક્સિજન છે બરાબર એવી વ્યવસ્થા હોય એવી ટાંકી બરાબર તો એમાંથી પસાર કરવામાં આવે છે જ્યાં તેને યાંત્રિક રીતે સતત આંદોલિત કરવામાં આવે છે. આંદોલિત એટલે શું સમજો કે જેમ આપણે બ્લેન્ડર હોય
બરાબર. બ્લેન્ડર જે છે તો કોઈ પાત્ર જે છે એની અંદર આપણે પાણીમાં ભરેલું હોય, બ્લેન્ડરને વચ્ચોવચ્ચ રાખી અને સ્વિચ ઓન કરો તો પાણી શું થાય? વલોવાય. પણ આંદોલિત હોય, સતત એને આંદોલિત કરવામાં આવે છે. બરાબર. તો અહીંયા જે છે સતત આંદોલન આપવામાં આવે છે, યાંત્રિક રીતે જે છે એને મિશ્રણ કરવામાં આવે છે અને તેમાં દબાણપૂર્વક હવા પસાર કરવામાં આવે છે. એટલે એની અંદર કેવું હોય મિત્રો કે મોટો ટાંકો છે, એની અંદર વચ્ચોવચ્ચ જે છે શાફ્ટ એટલે કે પાઇપ હોય, બરાબર, વચ્ચે મધ્યમાં, અને એ જે મધ્ય પાઇપ છે એની નીચે તરફ ટી આકાર આપણે જે ઊંધો ટી, બરાબર, એ રીતે જે છે પાઇપ હોય અને અંદર શાફ્ટિંગ બ્લેડ હોય, જેથી કરીને એ ગોળ ફરે તો અંદર રહેલું પાણી જે કંઈ છે એ બધું શું થશે? વલોવાય. સાથે સાથે ઉપરથી જે પાઇપ જે છે એમાં એવી વ્યવસ્થા હોય કે નીચે તરફ જે પાઇપ છે એમાં નાના નાના છિદ્ર હોય, જેમાં હવા જે છે એ દબાણપૂર્વક પસાર કરવામાં આવે, જેથી હવા પરપોટા સ્વરૂપે ઉપર સુધી બહાર આવશે. બરાબર. હવે એનું શું કારણ અથવા તો કેવી રીતે એ મદદ કરે છે હવા, એ આગળ જોઈએ કે શા માટે એવું કરવામાં આવે છે. તો જેથી ઉપયોગી ધારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં ઝડપી વધારો થાય અને તે ફ્લોક્સ જે છે એમાં ફેરવાય. હવે ફ્લોક્સ એટલે શું? તો ફ્લોક્સ એટલે ફૂગ વત્તા સૂક્ષ્મ જીવો. ફૂગ વત્તા સૂક્ષ્મ જીવો છે એની જાડીમય રચના જે બને છે, એમાંથી જાડીમય રચના જે બને એને શું કહે છે? એને ફ્લોક્સ તરીકે ઓળખાય છે. તો અહીંયા અગત્યનું શું છે? જેથી કરીને ઉપયોગી જારક સૂક્ષ્મ જીવો છે એની વૃદ્ધિમાં ઝડપી વધારો થાય અને શું થાય? તો કે ફ્લોક્સ જે છે એમાં ફેરવાય. તો અહીંયા જે છે એ જારક સૂક્ષ્મ જીવો છે એની વૃદ્ધિ વધારવાની વાત કરે છે, જ્યાં વૃદ્ધિ દરમિયાન તેઓ ઇફ્લુએન્ટમાંનો મોટા ભાગનો કાર્બનિક જથ્થો આ સૂક્ષ્મજીવો વાપરી નાખે છે. અંદર રહેલ કાર્બનિક, આપણે આગળ જોયું હતું કે અંદર કચરો વત્તા કાર્બનિક દ્રવ્ય હોય, તે કાર્બનિક દ્રવ્યને આપણે દૂર કરવા છે. બરાબર. તો શું થશે કે અંદર તરફ જે છે આ વાયુ હવા પસાર કરવામાં, તેમાં ઓક્સિજન હોય, ઓક્સિજનને કારણે ધારક સૂક્ષ્મ સજીવો જે કે છે એમાં વૃદ્ધિ થશે, એની સંખ્યા વધશે. હવે જેટલી એમાં વૃદ્ધિ થાય ને એટલે એની સંખ્યા વધે એટલા એ સૂક્ષ્મજીવો છે કાર્બનિક ખોરાક, કાર્બનિક દ્રવ્ય છે એને ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. તો એના કારણે શું થાય? તો કે વધુમાં વધુ સૂક્ષ્મજીવો છે એના દ્વારા આજે મોટાભાગનો કાર્બનિક જથ્થો છે વપરાઈ જાય. પરિણામે ઇફ્લુએન્ટના બીઓડી જે છે એમાં નોંધપાત્ર ઘટાડો થાય. આજે બીઓડી જે છે ને શું કહેવાય છે? તો મિત્રો બીઓડી એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. શું કહેવાય? બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે કે ઓક્સિજન છે એની બાયોકેમિકલ જે છે એ જૈવરાસાયણિક પ્રક્રિયા માટે કેટલી ડિમાન્ડ છે એને બીઓડી કહેવાય. બીઓડી એટલે 1 લીટર પાણીમાં, 1 લીટરની જે પાણીની બોટલ છે એની વાત કરીએ, 1 લીટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું, અંદર જે કંઈ જેટલા કાર્બનિક દ્રવ્યો છે બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો ઓક્સિજનનો જથ્થો. 1 લીટર પાણી લીધું હોય તો 1 લીટર પાણીમાં જેટલા કાર્બનિક દ્રવ્ય છે બધા જ કાર્બનિક દ્રવ્યોને સંપૂર્ણ રીતે વાપરી નાખવા માટે એનું ઓક્સિડેશન કરવું પડે. એની ઓક્સિડેશન માટે જરૂરી ઓક્સિજનનો જથ્થો કે જે ધારક સૂક્ષ્મજીવો છે એના દ્વારા વપરાય, એટલે બેક્ટેરિયા દ્વારા વપરાતો કાર્બનિક દ્રવ્ય જે છે એને વિઘટન કરવા માટે ઓક્સિજનનો જથ્થો, તો એને શું કહેવાય? બીઓડી તરીકે ઓળખવામાં આવે છે. સુએજ પાણીને ત્યાં સુધી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જ્યાં સુધી બીઓડીમાં ઘટાડો ન થાય. એની જે ડિમાન્ડ જે છે, હવે ડિમાન્ડ ક્યાં સુધી? જ્યાં સુધી એમાં એવું છે કે દાખલા તરીકે જેટલા કાર્બનિક દ્રવ્ય વધુ એટલા સૂક્ષ્મ સજીવ વધે, જેટલા સૂક્ષ્મ સજીવ વધે એટલો ઓક્સિજનનો જથ્થો વધુ વપરાશે, એટલે બીઓડી એટલે એટલો ઓક્સિજન વધુ, એની ડિમાન્ડ વધશે. બરાબર. તો શું કીધું છે કે જ્યાં સુધી બીઓડીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી એને ટ્રીટમેન્ટ આપો. એનો મતલબ એક સમયમાં કાર્બનિક દ્રવ્યો વપરાઈ જાય તો સૂક્ષ્મ સજીવોને હવે એનું ઓક્સિડેશન કરવાનું રહેતું નથી. એ ઓક્સિડેશન નથી કરવાનું એટલે એના માટે ઓક્સિજનનો જથ્થો જરૂરી નથી. તો ઓક્સિજનની ડિમાન્ડ ઘટે, એનો મતલબ બીઓડી ઘટે. તો અહીંયા સ્પષ્ટ એવું કહી શકાય કે બીઓડી વધુ તો કાર્બનિક દ્રવ્ય એટલે કે એમાં પ્રદૂષણ વધુ છે, અને બીઓડી ઓછો તો કાર્બનિક દ્રવ્ય ઓછા. તો અહીંયા જે છે બીઓડી કસોટી એટલે પાણીના નમૂનામાં સૂક્ષ્મજીવો દ્વારા વપરાયેલ O2નું માપન અને
તેથી પરોક્ષ રીતે BOD એ પાણીમાં રહેલ કાર્બનિક દ્રવ્યોનું માપન છે. જેટલો BOD જે છે એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ વધે એ વધારો થાય એનો મતલબ એમાં કાર્બનિક દ્રવ્યો વધુ છે એટલે કે પ્રદૂષણ વધુ માત્રામાં છે એમ કહી શકાય. આગળ વાત કરીએ તો નકામા પાણીમાં BOD જેટલો વધારે તેટલી તે પાણીની પ્રદૂષણની માત્રા વધુ. જેમ BOD વધુ એમ પ્રદૂષણ વધુ. સુએજ પ્રક્રિયામાં એક વખત જરૂરી માત્રામાં BOD ઘટી જાય એટલે ઇફ્લુએન્ટને સેટલિંગ ટાંકામાં પસાર કરવામાં આવે છે. એટલે હવે ત્યાંથી એ કહી શકાય કે આ મોટો જે ટાંકો જે છે બરોબર એ ટાંકામાંથી વાયુમય ધારક ટાંકો જે છે ધારક ટાંકો કીધો છે, ધારક સજીવો માટે ઓક્સિજન આપવામાં આવે છે એવો ટાંકો. તો હવે એ ધારક ટાંકામાંથી પાછું સેટલિંગ ટાંકામાં લઈ જવામાં આવે છે જ્યાં ફ્લોક્સનું અવસાદન થાય છે. આ ફ્લોક્સ શું હશે તો કે ફૂગ વત્તા ધારક સૂક્ષ્મ સજીવો એનું મિશ્રણ, એના દ્વારા બનતી જાળીમય રચના, તો એનું અવસાદન થાય. આવું અવસાદિત દ્રવ્યનો થોડોક જથ્થો, એ અવસાદિત થયેલ જે ફ્લોક્સ છે એનો થોડોક જથ્થો પંપ કરીને ધારક ટાંકામાં લઈ જવાય છે જ્યાં તે નિવેશ દ્રવ્યની ગરજ સારે છે. આગળ આપણે વાત કરી હતી જેમ દૂધમાંથી દહીં બનાવવા માટે દૂધમાં થોડોક જથ્થો દહીંનો નાખવો પડે બરોબર, એમ અહીંયા એવું છે કે આ ધારક ટાંકો છે એની અંદર ધારક સજીવો હોવા જોઈએ બરોબર. તો અહીં શું થાય કે હવે જે આ જે ફ્લોક્સ બની છે તો ધારક ટાંકામાંથી બનીને તે ફ્લોક્સનો થોડોક જથ્થો જે છે અવસાદન થયા પછી થોડોક જથ્થો જે છે પંપ કરીને પાછો આગળ ધારક ટાંકામાં નાખી દેવાનો. એટલે એ ધારક ટાંકામાં વળી પાછું જ્યારે કહી શકાય કે ઇન્ફ્લુએન્ટ જે છે એ લેવામાં આવે તો એની અંદર જે કાર્બનિક દ્રવ્યને દૂર કરવા માટે એ ધારક સજીવોની ઝડપી વૃદ્ધિ થાય બરોબર. એટલે એ જે છે ઓછા સમયમાં જે છે કમ્પ્લીટ આખી પ્રક્રિયા થાય એટલા માટે બરોબર. તો એ શું કરે, નિવેશ દ્રવ્યની ગરજ સારે છે. જેમ આપણે દૂધમાં થોડુંક દહીં નાખવું પડે એમ અહીંયા જે છે ધારક પ્રક્રિયા કરવા માટે ધારક સજીવો નાખવા પડશે. તો એ ફ્લોક્સ જે છે એને જ અંદર ઉપયોગ કરવામાં આવે છે, તે નિવેશ દ્રવ્ય તરીકે વર્તે. બાકીના મોટા ભાગના સ્લજને મોટા એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર્સ એટલે કે હજમ ટાંકા જે છે એમાં લઈ જવામાં આવે છે. હવે હજમ ટાંકો જે છે એટલે કે સ્લજ ડાયજેસ્ટર જે છે એ ટાંકો જે છે એ શું છે તો અહીં રહેલા અજારક બેક્ટેરિયા. હવે એ હજમ ટાંકો જે છે શું કીધું છે, કેવો છે, એનએરોબિક કીધું છે. જો એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર કીધું છે હજમ ટાંકો, તો એનો મતલબ એ અજારક છે, એમાં અજારક સજીવો વધુ છે, સૂક્ષ્મ સજીવો બરોબર. એટલે ઓક્સિજનનો અવકાશ હશે તો ઓક્સિજન વગર જે હશે આ અજારક જીવી સજીવો જીવી શકે બરોબર. અહીં રહેલા અજારક બેક્ટેરિયા જે સ્લજના અન્ય બેક્ટેરિયા તેમજ ફૂગ જે છે એનું પાચન કરી જાય. વિચારો શું છે પ્રક્રિયા, જે ઇફ્લુએન્ટ આવેલું જે સમજો ધારક ટાંકામાં એમાં ધારક જે સૂક્ષ્મ સજીવ થયા હતા બરોબર એ શું કરે છે, કાર્બનિક દ્રવ્યને સાફ કરી દે છે. એટલે કાર્બનિક દ્રવ્ય ગયા. હવે શું થયું તો કે હવે જે હજમ ટાંકા સેટલિંગ ટાંકો સેટલિંગ ટાંકામાંથી જે હજમ ટાંકામાં લઈ જાય છે અનએરોબિક એનએરોબિક બરોબર એટલે કે અજારક, તો એમાં શું થશે, અજારક જીવી સજીવો જીવી શકે બરોબર. પણ ધારક જીવી જે છે આજે ફૂગ અને જે કહી શકાય કે ભાઈ બેક્ટેરિયા છે જેણે કાર્બનિક દ્રવ્યો સાફ કરી દીધા બરોબર. તો હવે કાર્બનિક દ્રવ્યો તો ગયા પણ પાણીની અંદર છે આ ધારક સજીવો વધી ગયા. તો એ ધારક સજીવોને દૂર કરવા માટે અજારક પ્રક્રિયા આપવાની. તો એ અજારક ટાંકાની અંદર નાખવામાં આવે ને બરોબર, તો એની અંદર એટલે અજારક સૂક્ષ્મ સજીવો છે ધારક જે કે ફૂગ અને બેક્ટેરિયાને મારી નાખે છે અને સાફ કરી દે છે, એનું પાચન કરી દે છે. આ પાચન દરમિયાન હવે જ્યારે પાચન થાય તે દરમિયાન મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મિશ્રિત વાયુ જે છે એનું સર્જન થાય છે બરાબર, જે બાયોગેસ સર્જે છે. એટલે બાયોગેસ તરીકે એનો ઉપયોગ થઈ શકે, બાયોગેસ સર્જે છે અને તેનો ઉપયોગ ઉર્જાના સ્ત્રોત તરીકે કરી શકાય છે કારણ કે તે કેવું છે, જ્વલનશીલ છે. બાયોગેસ કેવો છે, જ્વલનશીલ છે. તો આમ મિત્રો જે છે એ આ જે જૈવિક સારવાર જે કીધું છે એ જૈવિક સારવાર સૂક્ષ્મ જીવો દ્વારા આપવામાં આવે છે. એટલે આખી પ્રક્રિયા થોડીક તમે સમજો, હજી થોડીક બાકી છે પણ જ્યાં સુધી પહોંચ્યા છે ત્યાં સુધીની વાત કરીએ તો કે પહેલાં એને ગારણની પ્રક્રિયા કરવામાં આવે એટલે તરતો કચરો દૂર થાય. અવસાદનની પ્રક્રિયામાં રેતી માટીના કણ દૂર થાય. હવે એની અંદર કાર્બનિક દ્રવ્યને ઝારક ટાંકામાં લેવામાં આવે છે. ઝારક ટાંકાની અંદર ઝારક સૂક્ષ્મ સજીવો છે ને ઓક્સિજન મળતા
એ બીઓડી જે છે, સમજો બીઓડી એનું માપન જે છે આપણને ખ્યાલ છે, તો એ જે છે એની મદદથી શું થાય, ઓક્સિજનની મદદથી કાર્બનિક દ્રવ્ય છે એનું ઓક્સિડેશન કરાવે, એટલે કાર્બનિક દ્રવ્યો એમાં સાફ થાય છે. પણ શું થાય છે, તો એમાં જરાક સજીવોની સંખ્યા વધી ગઈ, એટલે ફ્લોક્સનું પ્રમાણ વધી ગયું, બેક્ટેરિયા વધતા જે કે ફૂગ જે છે એનું પ્રમાણ વધી ગયું. તો આ ફ્લોક્સ જે છે એને હજમ ટાંકામાં લઈ જવામાં આવે છે, જે કેવો છે, અજારકજીવી. અજારકજીવી સૂક્ષ્મ સજીવો એમાં જીવી શકે, જારકજીવી ના જીવી શકે. હવે અજારકજીવી જે સૂક્ષ્મ સજીવો બેક્ટેરિયા જે છે શું કરે છે, તો કે જારક સજીવ જે છે એટલે ફ્લોક્સ છે એના બેક્ટેરિયા ફૂગને મારી નાખે છે, બરોબર. હવે એને જ્યારે મારે એ દરમિયાન શું, તો કે મિશ્રિત વાયુ ઉત્પન્ન થાય છે, જે બાયોગેસ તરીકે વર્તે છે, જેમાં શું કહેવાય, તો કે મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ જે છે મિશ્રિત વાયુ મળે છે. હજી જોઈએ કે આગળની પ્રક્રિયામાં શું થઈ રહ્યું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે આપણે દ્વિતીય સારવાર આપી રહ્યા છે, બરોબર, તો એ જૈવિક સારવાર જે છે કમ્પ્લીટ થાય તો શું કહે છે, દ્વિતીય સારવાર જે છે એમાંથી પ્રાપ્ત ઇફ્લુએન્ટ જે છે એને સામાન્યત નૈસર્ગિક જળાશયો જેવા કે નદી અને ઝરણામાં મુક્ત કરવામાં આવે છે. સારવાર આપી દીધી છે, હવે એમાં જારક જે સજીવો છે એ પણ નથી, એ પણ નાશ પામી ગયા, એ પણ શુદ્ધિકરણ થઈ ગયું છે. હવે એને સીધું નદી કે ઝરણા જે છે એમાં મુક્ત કરવામાં આવે છે. પણ પ્રશ્ન અહીંયા છે કે શું આ નદી ઝરણામાં મુક્ત થયેલ જે પાણી છે એમાં હજી હજમ ટાંકો એટલે અજારક ટાંકો છે ને અજારક જીવિતો સજીવો હશે ને? પણ મિત્રો ખરેખર વસ્તુ શું છે કે અજારક સજીવો છે એ ઓક્સિજન છે એની ગેરહાજરીમાં જ રહી શકે. હવે એને ખુલ્લા વાતાવરણમાં નદીઓમાં મુક્ત કરવામાં આવે તો વાતાવરણના ઓક્સિજનને કારણે એ પણ સક્રિય રહેતા નથી, એટલે પાણીને હવે એમાં કોઈ એવું પ્રદૂષણ છે એવું કહી શકાય નહીં. તો આમ જે છે પાણીને શુદ્ધ કરવામાં આવે છે દ્વિતીયક સારવાર બાદ. તમે સમજી શકો છો કે કઈ રીતે સૂક્ષ્મ જીવો પ્રતિદિન વિશ્વમાં લાખો ગેલન ગંદા પાણી જે છે એની સારવારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આના ઉપરથી ખ્યાલ આવી શકે કે આખા વિશ્વની અંદર કેટલું બધું જે છે સુએજ પાણી જે છે ગંદા પાણીનો નિકાલ થતો હોય તો એમાં સૂક્ષ્મ જીવો છે મદદ કરી શકે અને શુદ્ધિકરણની પ્રક્રિયામાંથી પસાર કરી શકાય છે. વિશ્વના લગભગ બધા જ ભાગોમાં 1 સદી કરતાં પણ વધુ સમયથી આ કાર્ય પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે. એટલે આનો ઉપયોગ જે છે એ 1 સદી કરતાં પણ વધુ સમયથી ઉપયોગ થઈ રહ્યો છે. આ પ્રક્રિયા છે એમાંથી પાણી જે છે એને શુદ્ધિકરણની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. આજ દિન સુધી માનવ વિકસિત તકનીકી સૂક્ષ્મજીવો દ્વારા થતી સુએજની પ્રક્રિયાની ટક્કર ઝીલી શક્યા નથી. એટલે શું કહે છે કે આ જે સૂક્ષ્મજીવો દ્વારા જે શુદ્ધિકરણની પ્રક્રિયા છે, ધારક અને અધારક છે કે એ પ્રક્રિયા આપણે આપીએ છીએ તે એ વસ્તુ રહી તો આવો પ્લાન્ટ જે છે મિત્રો એ કોઈ કે એન્જિનિયરિંગ ટેકનોલોજી વાપરો તો ભલે, અન્ય કોઈ ટેકનોલોજી વાપરો તો પણ ભલે, બરાબર, પણ આના જેટલી જે છે એ પરફેક્શન અથવા આના જેવું કામ જે છે એની સાથે ન આવી શકે. તો હાલમાં પણ જે છે સૂક્ષ્મજીવો દ્વારા થતી જે આ પ્રક્રિયા શુદ્ધિકરણની એ જ બેસ્ટ ગણવામાં આવે છે અને એનો જ ઉપયોગ થઈ રહ્યો છે. તમે જાણો છો કે વધતા જતા શહેરીકરણને કારણે દિવસે દિવસે શહેરીકરણ વધી રહ્યું છે. પહેલાંની સાપેક્ષે ખૂબ જ વધુ માત્રામાં સુએજ ઉત્પાદન થઈ રહ્યું છે. ગંદા પાણીનું જે છે એ નિર્માણ થઈ રહ્યું છે પહેલાં કરતાં ઘણી વધુ માત્રામાં. પરંતુ આટલા મોટા જથ્થાની સાપેક્ષે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સંખ્યા જે છે એ કેવી છે તો કે એટલી બધી વધારાઈ નથી, ખૂબ ઓછી કહી શકાય, બરાબર. જેથી અનઉપચારિત સુએજને સીધું જ નદીઓમાં ઠાલવી દેવામાં આવે છે. એટલે વધતા જતા શહેરીકરણને કારણે જે છે એવું પોસિબલ હજી સુધી નથી બન્યું કે બધા જ સિટી જે છે, બધા જ શહેરો છે એમાં આવી પ્રક્રિયા જે છે, આવા પ્લાન્ટ છે નિર્માણ કરવામાં આવે. તો એના અભાવે બધા જ શહેરોમાં જે છે આવી સુવિધા ઉપલબ્ધ નથી. એટલા માટે શું થાય છે તો એમાં અનઉપચારિત એટલે કે એને કોઈ પ્રક્રિયા આપ્યા વગર જ સીધું પાણી જે છે નદીઓમાં ઠાલવી દેવામાં આવે છે, જેને કારણે પ્રદૂષણ અને પાણીજન્ય રોગો છે એનું પ્રમાણ વધ્યું છે. વન વિભાગ અને પર્યાવરણ મંત્રાલય જે છે એમને આપણા દેશની મુખ્ય નદીઓને પ્રદૂષણથી બચાવવા માટે ગંગા એક્શન પ્લાન, આ યાદ રાખજો, અગત્યનું છે, ગંગા એક્શન પ્લાન અને યમુના એક્શન પ્લાન શરૂ કર્યો છે.
હવે આ જે ગંગા એક્શન પ્લાન ને યમુના એક્શન પ્લાન છે એમાં શું થાય તો કે શહેરોના જે ગંદા પાણી જે છે એ નદીમાં સીધા જ અંદર ઠાલવી દેવામાં આવતા નથી. એને પહેલાં સુએજ ટ્રીટમેન્ટ જે છે એ કમ્પ્લીટ આપી સારવાર આપીને પછી એ જે છે નદીઓમાં ઠાલવવામાં આવે છે. આ યોજના હેઠળ મોટી સંખ્યામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો પ્રસ્તાવ છે પણ હજી બન્યા નથી, જેથી માત્ર ઉપચારિત કરેલ સુએજ જે છે એને જ નદી જે છે એમાં મુક્ત કરી શકાય. પણ જે છે આ ભવિષ્યની વાત છે મિત્રો. હાલની સ્થિતિ પ્રમાણે જોવા જાવ તો નાના સિટી જે કંઈ શહેરો છે એની અંદર આવા પ્લાન્ટ બહુ જોવા મળતા નથી, એટલે એનું પાણી જે છે સીધું જ નદીઓમાં વહેવામાં આવે છે અથવા તો ઠાલવી દેવામાં આવે છે, જેને કારણે જે છે પ્રદૂષણ પણ થાય છે, નદીઓ છે એ પણ પ્રદૂષિત બને છે અને પાણીજન્ય રોગો છે એમાં પણ વધારો થતો રહ્યો છે. તો મિત્રો આ હતી વાત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે એની સંખ્યા જેમ જેમ વધે એમ માનવ વસાહત માટે ફાયદાકારક છે, કે એનાથી જે છે પાણીજન્ય રોગોમાં તો ઘટાડો થશે, પણ એથી વિશેષ આપણી જે પરંપરાગત જે કહી શકાય જૂની નદીઓ છે, સાંસ્કૃતિક વારસો છે એનું પણ જતન થઈ શકશે. તો મિત્રો અહીંયા આવી બાબતોમાં પણ એટલે કે પ્રાકૃતિક જે કુદરતી વારસો જે છે આપણો બરોબર એના જતન માટે માનવ સ્વાસ્થ્ય માટે પણ આ સૂક્ષ્મજીવો મદદરૂપ થઈ રહ્યા છે એવું અહીં સાબિત કહી શકાય અથવા તો સાબિત થઈ જાય છે. તો આમ સૂક્ષ્મજીવો છે એ માનવ કલ્યાણમાં ખરેખર મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. મિત્રો આજના સેશનમાં એ સુધી રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં આ જ ચેપ્ટરના એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.